हाय फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप 7 सेमेस्टर में ICPS सब्जेक्ट में चैप्टर नंबर 4 इकोनॉमिक ऑपरेशन ऑफ ट्रांसमिशन लाइन जेमो अगत्यनी थियरीओ जोईशुं। मोस्ट IMP 2-3 थियरी है और एक्जाम्पल है। ओके, तो इकोनॉमिक ऑपरेशन शा माटे रिक्वायरमेंट पर आपणे कंज्यूमर ने रिलायबल सप्लाय प्रोवाइड करवो होय तो ये इकोनॉमिक होवो जोईए, नकर कंज्यूमर साइड थी एनी डिमांड ना थाय। तो जुदा जुदा सायंटिफिक अथवा एंजीनियरिंग मेथडोथी ट्रांसमिशन लॉस घटाड़ीए, आपणुं जे कोस्ट है, रनिंग कोस्ट, मेंटेनन्स कोस्ट, ए बधो घटाड़ीने आपणे जे टोटली जे फाइनांशियल है कई एवं मिनिमम अथवा ऑप्टिमाइज थाय। तो एवं करिए तो सामेथी आपणे कंज्यूमर साइडथी पण ए प्रमाणे पर युनिट ओછી વેલ્યુ માગી શકીએ। તો એ માટે જુદી જુદી મેથડો આપેલી છે। આપણા યુનિટ કમિટમેન્ટ, પેનલ્ટી ફેક્ટર શું છે, પછી જે ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ છે એ બધું કઈ રીતે હોઈ શકે અને એને ઓપ્ટિમાઇઝ કઈ રીતે કરી શકાય, બરાબર। તો આ ચેપ્ટરમાં મોસ્ટ IMP થિયરી છે। પહેલી છે કે ટ્રાન્સમિશન લોસ કોએફિશિયન્ટ અથવા તો બીટા કોએફિશિયન્ટ અથવા ક્રોન્સ મેથડ, કે ટ્રાન્સમિશન લોસ કઈ રીતે ફાઇન્ડ થાય અને ઓપ્ટિમાઇઝ કઈ રીતે થાય। તો ક્રોન્સ નામના એન્જિનિયરે આ મેથડ ફાઇન્ડ કરેલી હોવાથી એને ક્રોન્સ મેથડ તરીકે પૂછાય છે। થોડી લોંગ થિયરી છે, 2-3 લેક્ચર થશે, પણ GTની એક્ઝામમાં 100% જો તમારી થિયરિટિકલ એક્ઝામ થઈ તો આ થિયરી 100% પૂછાવાની છે। ઓકે, તો આજે આપણે થિયરી વિશે જોઈએ। તો થિયરી શા માટે જરૂરી છે? ઇટ ઇઝ ધ એક્યુરેટ મેથડ ફોર ફાઇન્ડિંગ ટ્રાન્સમિશન લોસ। ટ્રાન્સમિશન લોસ એક્યુરેટ શોધવા માટે ધીસ મેથડ ઇઝ ગિવન બાય ક્રોન્સે ફાઇન્ડ કરેલી હોવાથી એને ક્રોન્સ તરીકે ડિફાઇન કરેલી છે। જો તમને નીચેની ફિગરમાં જુઓ કે બે જનરેટર આપેલા છે, જનરેટર 1 અને 2 સોર્સ સાઇડ અને લોડ સાઇડ કરેલ છે। એમાં બે કેસ છે કે પહેલા કેસમાં જનરેટર 1 ઓપરેટ થતું હોય અને બીજા કેસમાં જનરેટર 2 ઓપરેટ થતું હોય અને પછી બંને જનરેટર ઓપરેટ થતા હોય। તો એ પ્રમાણે આપણે જોઈએ આ થિયરી। તો જો પહેલામાં જનરેટર 2 ઓપરેટ થાય છે, એટલે મતલબ 1 ઓપરેટ થાય છે, 2 ઓપન છે। બીજા કેસમાં જુઓ 2 ઓપરેટ થાય છે, આ 1 ઓપન છે। ઓકે, આ બંનેનો લોડ કરંટ, સોર્સ કરંટ એ બધું આપેલું છે। અને થર્ડ કેસમાં જુઓ કે બંને ઓપરેટ થાય છે, એક બી ઓપન નથી, એટલે બંને ક્લોઝ છે, એટલે બંને જનરેટર ઓપરેટ થાય છે। તો એ એક વખતે જુદા જુદા જનરેટરની શું વેલ્યુ હોય, એનો ટ્રાન્સમિશન લોસ શું હોય એ આપણે ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીશું। ઓકે, તો જોઈએ આપણે ફિગર રિપ્રેઝન્ટ જનરેટિંગ યુનિટ 1 એન્ડ 2 ફ્રોમ feeding side load, the total load current IL by source 1 and 2 out of many branches considering transmission line and B figure આપણે જોઈ। let the switch in figure 4.a be open, the પહેલા કેસમાં વાત કરી કે ઓપન છે બે જનરેટર 2, એટલે પહેલાંની જ વાત થશે। ધ લોડ કરંટ, ટોટલ લોડ કરંટ એ કયો થશે? બાય જનરેટર 1। આ તમે જુઓ જનરેટર ટોટલ લોડ કરંટ જનરેટર 1નો જ થશે। એ રીતે બીજા કેસમાં પણ ટોટલ લોડ કરંટ જનરેટર 2નું જ થશે। લોડ કરંટ IL સપ્લાયડ બાય જનરેટર 1 વિથ જનરેટર 1 એનો બ્રાન્ચ કરંટ થશે IB1। નાવ ડિફાઇન ધ કરંટ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર MB1। કરંટ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર MB1 શું થશે? બ્રાન્ચ કરંટ અપોન ટોટલ કરંટ અથવા તો એનો જનરેટર કરંટ MB1 ઇઝ ઇક્વલ ટુ IB1 I1। ઓકે, તો IB1 શું થાય એ પ્રમાણે I1 ઇન્ટુ MB1। સેમ એ રીતે જનરેટર 2 એકલું ચાલુ હોય તો એ વખત ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, કરંટ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર 2 માટે જે પહેલાં ઇક્વેશન હતું MB2 અપોન MB2 ઇઝ ઇક્વલ ટુ IB2 અપોન I2। તો એ પ્રમાણે એનું પણ IB2 શું થશે? જે ઉપર આપણે પેનથી લખ્યું છે એ પ્રમાણે આમાં લખી લઈએ। IB2 ઇઝ ઇક્વલ ટુ MB2 ઇન્ટુ I2। ઓકે, તો ઇક્વેશન 1 અને 2 થશે। વેન ધ બોથ જનરેટર, બંને જનરેટર કરંટ હોય તે કનેક્ટેડ હોય અથવા તો સિસ્ટમમાં એક્ટિવ હોય તો ટોટલ કરંટ, બ્રાન્ચ કરંટ શું થશે? IB1 બંનેનો બ્રાન્ચનો સરવાળો IB1 અને IB2, બરાબર। પણ IB1 અને IB2ની વેલ્યુ હાલ ઉપર આપણે ડિરાઈવ કરી હતી એ મૂકીએ તો શું થશે?
MB1 I1 plus MB2 I2. Okay, the current distribution factor is taken as a real number owing to the following assumption. આઈડિયલ થિયરી માટે થોડા એઝમ્પશન લીધેલા છે. ફેઝ એંગલ સેમ હોવો જોઈએ, એક્સ બાય આરનો રેશિયો ટ્રાન્સમિશન લાઇન માટે સેમ હોવો જોઈએ. હવે જે આનો આપણો કરંટ છે એના એંગલ જોઈએ તો I1 ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ I1 એટ એંગલ θ1, I2નું θ2. હવે θ1 ને θ2 હોય તો બંનેના કોસ કોમ્પોનન્ટ અને સાઇન કોમ્પોનન્ટ થાય. cos θ1 પ્લસ જે સાઇન θ2, બીજાનું થશે cos θ2 પ્લસ જે સાઇન θ2. તો નીચે આપેલું છે I1 ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ I1 cos θ1 પ્લસ જે મોડ ઓફ I2 સાઇન θ1, સેમ એ રીતે I2. ઓકે, ફ્રોમ ધ ઇક્વેશન જે આપણું આ બ્રાન્ચ કરંટનું ઇક્વેશન ત્રીજું હતું એના ઉપરથી આગળ આપણે IB1 I1 ને બધી વેલ્યુ મૂકીશું. તો IB ઇઝ ઇક્વલ ટુ MB1 પ્લસ I1 પ્લસ MB2 I2 ખરું. તો એમાં MB1 I1ની જગ્યાએ શું મૂકીશું? ઉપરની આપણી આ વેલ્યુ I1 અને I2 વાળી, I1 cos θ1 પ્લસ જે સાઇન θ1 પ્લસ સેમ એ રીતે MB2માં I2 cos θ2 પ્લસ જે I2 સાઇન θ2. ઓકે, તો આ મળી ગયું આપણને. એની વેલ્યુ મૂકી બધાની બંનેની. ઓકે, પછી એના નીચેના સ્ટેપમાં શું કર્યું છે? કમ્બાઈન કરીશું cos θવાળા અને સાઇન θવાળા. MB1 I1 cos θ1 પ્લસ જે MB1 I1 સાઇન θ1, મતલબ I1 1 વાળા પદો એક જગ્યાએ અને 2 વાળા પદો એક જગ્યાએ. આ થયું 1 વાળા પદો અને 2 વાળા પદો એક જગ્યાએ. ઓકે, તો MB1 I1 cos θ1 પ્લસ પછી પાછું cos θ લાવ્યા MB2 I2 cos θ2. બરાબર, હા જુઓ cos વાળા પદો ભેગા કર્યા. MB1 I1 cos θ1 પ્લસ MB2 I2 cos θ2 એ સેમ જે MB1 I1 sin θ1 પ્લસ MB2 I2 sin θ2. ઓકે, હવે શું કર્યું? બંનેનો સ્ક્વેર કર્યો છે. લેફ્ટ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ અને RHS સાઈડ બંને સાઈડ સ્ક્વેર કર્યો છે. IB સ્ક્વેર, તો આખા બધાનો સ્ક્વેર થઈ જશે. MB1 સ્ક્વેર I સ્ક્વેર બરાબર, cos સ્ક્વેર θ1 પ્લસ MB2 સ્ક્વેર પ્લસ 2MB1 MB2 I1 I2 cos θ1 માઇનસ cos θ2. શેનું ઇક્વેશન મૂક્યું? cos પ્લસ સાઇન C પ્લસ એસનું શું થશે? 2CS. તો એ પ્રમાણે ઇક્વેશન મૂકી જાર્યું. બરાબર, તો આપણને ફાઇનલી આટલું ઇક્વેશન મળ્યું. MB1 સ્ક્વેર I1 સ્ક્વેર MB2, કારણ કે cos સ્ક્વેર θ1 પ્લસ સાઇન સ્ક્વેર θ1 બરાબર 1 થઈ જાય છે. તો આ ઇક્વેશન આપણને મળ્યું ભાઈને. નાવ લેટ P1 એન્ડ P2 આર 3 ફેઝ રિયલ પાવર. જે પાવરનું આપણું ઇક્વેશન છે એ પ્રમાણે P ઇઝ ઇક્વલ ટુ √3 VI cos phi. તો એમાં અહીંના કરતાં બનાવીએ તો શું થાય? P1 અપોન √3 V1 cos phi1 અને I2 ઇઝ ઇક્વલ ટુ P2 અપોન √3 cos phi2. cos phi1 અને phi2 શું થશે? કે બધાના ફેઝ એંગલ. આ જે આપણું જનરલ પાવરનું ઇક્વેશન છે એ V1 અને V2 બંનેના બસ વોલ્ટેજ થશે. RB શું થશે? બ્રાન્ચ રેઝિસ્ટન્સ, દરેક બ્રાન્ચનો રેઝિસ્ટન્સ RB. ઓકે, નાવ લેટ K બી ધ નંબર ઓફ બ્રાન્ચ ઇન ટ્રાન્સમિશન લાઇન. તો ટ્રાન્સમિશન લાઇન આપણું જે પાવર લોસનું P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R, જે આપણું કોમન ઇક્વેશન હતું એ આ 3 ફેઝ માટે લઈએ તો પાવર લોસ P ઇઝ ઇક્વલ ટુ શું થાય? 3 સિગ્મા. B ઇઝ ઇક્વલ ટુ 1 to K. આઈની જગ્યાએ બ્રાન્ચ IB સ્ક્વેર RB એટલે બ્રાન્ચ રેઝિસ્ટન્સ. સબસ્ટિટ્યુટ ધ IB સ્ક્વેરની જે આપણે આગળ વેલ્યુ મળી એ આમાં મૂકવાની છે. કઈ વેલ્યુ? જે આપણને આ ફાઇનલી વેલ્યુ મળી છે આ વેલ્યુ નીચેના P વાળા ઇક્વેશનમાં મૂકવાની છે. ફ્રોમ ઇક્વેશન 25 and 26. તો PL ઇઝ ઇક્વલ ટુ 3, B ઇઝ ઇક્વલ ટુ 1 to K RB. IB સ્ક્વેરની જગ્યાએ આખી આપણે વેલ્યુ મૂકી. ઓકે, MB1 સ્ક્વેર I1 સ્ક્વેર પ્લસ MB2 સ્ક્વેર I2 સ્ક્વેર પ્લસ 2MB1 MB2 I1 I2 cos θ1 માઇનસ θ2 સિગ્મા. B ઇઝ ઇક્વલ ટુ 1 to K 3
આરબી MB1 અંદર ગુણાકારમાં 3 લઈ ગયા અને બધા જોડે ગુણાકાર કર્યો, આ 3 અંદર લઈ ગયા તો શું થશે 3 RB MB1 સ્ક્વેર I1 સ્ક્વેર પ્લસ પાછું અંદર સેકન્ડ સ્ટેપ જોડે લઈ ગયા સિગ્મા B ઇઝ ઇક્વલ ટુ 1 to K 3 RB MB2 સ્ક્વેર I2 સ્ક્વેર પ્લસ આ અંદર લે B ઇઝ ઇક્વલ ટુ 1 to K 3 RB 2 MB1 MB2 I1 I2 cos θ1 minus θ2. ઓકે, સબસ્ટિટ્યુટ I1 and I1 અને I2 જે આપણે P ઇઝ ઇક્વલ ટુ √3 VI cos phi એમાં જે આ ઇક્વેશનમાં આઈની વેલ્યુ મેળવી હતી આપણે I1 અને I2ની બંનેની વેલ્યુ અહીંયા મૂકીએ તો શું થશે સિગ્મા B ઇઝ ઇક્વલ ટુ 1 to K 3 RB MB1 સ્ક્વેર I1ની વેલ્યુ શું થાય P upon √3 V cos phi એ પ્રમાણે 1 હોય તો 1 અને 2 હોય તો 2 તો P1 સ્ક્વેર upon 3 V1 સ્ક્વેર cos સ્ક્વેર phi 1 પ્લસ સેકન્ડ માટે રીતે સિગ્મા B ઇઝ ઇક્વલ ટુ 1 to 3 RB MB2 સ્ક્વેર P2 સ્ક્વેર 3 V2 સ્ક્વેર cos સ્ક્વેર 2 તો આ મૂક્યું આ જે P ઇઝ ઇક્વલ I ઇઝ ઇક્વલ ટુ P અપોન √3 V cos phi. ઓકે, થર્ડમાં બી આ સ્ટેપમાં બી I1 અને I2 છે એટલે P1 અને P2 આવશે તો એ આપણને ઇક્વેશન મળ્યું. હવે જો આમાં જે ઉઠતું હોય 3 3 જતો રહે છે બરાબર, બધામાં 3 3 નીકળી જશે તો ફાઇનલી આપણું ઇક્વેશન શું વધે છે જો સિગ્મા MB1 સ્ક્વેર P1 સ્ક્વેર RB V1 સ્ક્વેર cos સ્ક્વેર phi 1 પ્લસ એ જે સેકન્ડ માટે આ બધામાં 3 3 નીકળી જાય છે જો ઉપર નીચે બરાબર, 3 3 કાઢીને આપણને ઇક્વેશન મળ્યું બરાબર. ધ એબોવ લોસ ઇક્વેશન ઇન ટર્મ્સ ઓફ બીટા કોએફિશિયન્ટ માટે જો આખું ઇક્વેશન આપણું બહુ લોંગ થઈ જાય એટલે જે અમુક કોમન સ્ટેપ છે એની જગ્યાએ આપણે જે કોન્સ્ટન્ટ છે એની જગ્યાએ કંઈક એઝ્યુમ કરી લઈએ તો અહીંયા એ કોએફિશિયન્ટને શું એઝ્યુમ કરીએ B11 પછી સેકન્ડ માટે B22 અને થર્ડ માટે B12 આ જો દરેકની વેલ્યુ B11 શું થશે 1 upon V1 સ્ક્વેર cos સ્ક્વેર phi 1 સિગ્મા MB સ્ક્વેર RB તો જો શની જગ્યાએ B1 મૂક્યો જો તમને આખું સ્ટેપ આખું જે સ્ટેપ ખરું આટલું એક્સક્લુડિંગ Pને બાદ કરતાં જે આખું બધું વધ્યું એની જગ્યાએ શું એઝ્યુમ કરી લીધું છે બીટા 1 1 બીજા માટે 2 2 1 ને 2નું કમ્બાઈન હોય તો શું થશે 1 2 ક્લિયર. જો આમાં આટલું 3 ઉડાડતા આટલું વધ્યું હતું P1 P2 કાઢી નાખવા બરાબર તો આ પેલું 1 1 2 2 અને આ બંનેનું કમ્બાઈ છે એટલે 1 2 તો જો એ પ્રમાણે આમાં મળે છે બીટા 1 1 માટે આ 1 વાળું 2 માટે 2 વાળું અને 1 2 માટે બંનેનું કમ્બાઈન 1 2. ઓકે, તો આ વેલ્યુ છે. ધ ટર્મ બીટા B11 B12 B22 આર કોલ્ડ લોસ કોએફિશિયન્ટ અથવા બીટા કોએફિશિયન્ટ અને એટલા માટે જ આને કોએફિશિયન્ટ મેથડ કહેવામાં આવે છે. ધ યુનિટ ઓફ બીટા કોએફિશિયન્ટ ઇઝ મેગા વોટ ઇનવર્સ વેન ધ વોલ્ટેજ આર in kV the branch resistance in are follow. Okay, the following assumptions are considered as expression of beta coefficient: voltage magnitude constant, power factor ratio real upon active constant, all load current maintain constant and voltage phase angle must be constant. ઓકે, તો આ થિયરી થોડી તમને લોંગ લખવામાં લાગશે, ઇક્વેશન થોડા લાંબા છે પણ જે સિક્વન્સ વાઇઝ ચાલે જશો તો કોઈ જગ્યાએ ભૂલ નહીં પડે. તમારી થિયરિટિકલ એક્ઝામ આવે તો બરાબર છે, MCQ આવે તો કોઈ સવાલ રહેતો નથી પણ આપણે બંને સાઈડની તૈયારી રાખવી પડે. ઓકે, તો થિયરી જોઈ લેજો, કશું નથી. બે જનરેટર 1 અને જનરેટર
ટુ લીધેલો છે. પહેલા કેસમાં જનરેટર 1 ઓપરેટિંગ, બીજા ટુમાં જનરેટર 2 ઓપરેટ થાય છે અને પછી બંને જનરેટર. તો પહેલાંમાં એનો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર MB તરીકે ડિફાઇન કર્યો છે, સેકન્ડમાં MB2, પછી ટોટલ બ્રાન્ચ કરંટ, પછી શરૂઆતમાં બે એજમ્પશન આપણે લીધા, ફેઝ એંગલ સેમ હોવો જોઈએ અને X/R એટલે કે મતલબ Z સેમ હોવો જોઈએ. પછી ટોટલ બ્રાન્ચ કરંટ ઇક્વેશન IB, એના ઇક્વેશનમાં આપણે બધી જુદી જુદી વેલ્યુઓ મૂકી. એ વેલ્યુ થોડી લખવા મને લંગ પડશે પણ બહુ એવું કંઈ ખાલી છે નહીં. cos² θ પ્લસ sin² θ 1 થાય અને CS વાળું ઇક્વેશન યાદ રાખીએ. પછી જે કોમન આપણું પાવરનું ઇક્વેશન હતું 3 ફેઝ પાવર લોસનું, એમાં P = I²R માં બધી ઉપરની વેલ્યુ મૂકી. ઓકે, તો આ બધું તમને મળ્યું. પછી 3 3 ઉડી જાય છે. પછી ઇક્વેશન આપણું લોંગ ના પડે એટલે આ જે β1 1 2 2 અને 1 2 ડિફાઇન કરે છે. ઓકે, તો થિયરી ધ્યાનથી સમજજો. કોઈ થિયરીમાં કોઈ સ્ટેપમાં ખબર ના પડે તો વોટ્સઅપમાં અથવા પર્સનલી ફોન કરીને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.